તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કેટલીક સીટના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાવનગર જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીને લઈને ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા પોતપોતાના ઉમેદવારો નક્કી કરવા માટે કાર્યવાહી શરૂ છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પણ તળાજા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેટલાક ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. જેમાં નામો જણાવી દઈએ તો તળાજા તાલુકા પંચાયતની ખદરપર બેઠક પર બાબુભાઈ ગડાભાઈ જાંબુજા તથા અલંગ બેઠક પર લાલુબેન નરસિંહભાઈ ચૌહાણ અને જિલ્લા પંચાયતની દિહોર બેઠક ઉપર ગોરધનભાઈ વધાભાઈ શિયાળ તથા તાલુકા પંચાયતની રાળગોંડ બેઠક ઉપર રાહુલભાઈ મંગાભાઈ બાંભણિયા તથા વેજોદરી બેઠક પર કાજલબેન સાગરભાઈ મકવાણા તથા ઝાંઝમેર બેઠક ઉપર મંજુલાબેન શૈલેષભાઈ બાંભણિયા અને બોરડા બેઠક ઉપર ભાવનાબેન અરવિંદભાઈ ચૌહાણ તથા ફૂલસર બેઠક ઉપર નૈનાબેન કલ્પેશભાઈ તથા નવા જૂના રાજપરા બેઠક પર નીતાબેન દિનેશભાઈ ઢાપા તથા પીપલા બેઠક ઉપર આંસુબા અંદુબા ગોહિલ અને પિથલપુર બેઠક ઉપર અશોકભાઈ મેઘજીભાઈ ઢાપા તથા રાજપરા નંબર 2 બેઠક ઉપર અનુપસિંહ અજીતસિંહ ગોહિલના નામો આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. હવે ભાજપ અને કોંગ્રેસ આ ઉમેદવારો સામે કયા ઉમેદવાર મૂકે તે આગામી સમયમાં જોવું રહ્યું.